નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમમાં, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરોની 10 વર્ષ જૂની માંગણી પર. આજ તારીખ 23/8/2026ની સાંજે સરકારે લીધો છે ઐતિહાસિક નિર્ણય. તો પેન્શનર મિત્રો, કઈ માંગણી છે જે 10 વર્ષ જૂની છે, તેને લઈને આજની તારીખે સરકારે શું નિર્ણય લીધો છે, આ બાબતે આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોતા રહેજો. અને વિડીયો શરૂ કરતા પહેલાં એક ખાસ દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે ખૂબ મહેનત કરીને અમે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવીએ છીએ, તો અમને પણ થોડીક મદદ કરજો, થોડુંક પ્રોત્સાહન આપજો. બીજું કંઈ નહીં, પણ અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમને પણ રોજ આવા જ નવા વિડીયો બનાવવાનું મન થાય. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ પગાર પંચ ફુગાવાના આધારે પગારને સમાયોજિત કરે છે. તો વાસ્તવિક આવક મૂલ્ય સુનિશ્ચિત કરે છે અને ખર્ચ શક્તિમાં વધારો કરે છે. તો સમયાંતરે સરકારી પગાર સુધારણા પ્રણાલી અને નીતિ દ્વારા ભારતમાં આર્થિક વિકાસ અને વિકાસને ટેકો આપે છે દોસ્તો. તો વિગતવાર વાત કરીએ તો ભારતમાં દરેક વસ્તુ માટે એક દેખરેખ સંસ્થા હોય છે. તો કાર્યપ્રણાલીને સરળ અને મૂંઝવણ મુક્ત રાખે છે. તો ભારત સરકારે પોતાના કર્મચારીઓને કેટલો પગાર આપવો જોઈએ તેના માટે નિયમો અને મર્યાદાઓ પણ નક્કી કરી છે. તેથી ભારત સરકારે આનું નિરીક્ષણ કરવા માટે એક કમિશનની સ્થાપના કરી છે. તેથી પગાર પંચ એ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક સંસ્થાકીય સંસ્થા છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર, પેન્શન અને ભથ્થા આપવા જોઈએ તે નક્કી કરે છે. તો આ પંચની રચના દર વર્ષે દર 6 મહિને થતી નથી, તે દર 10 વર્ષે રચાય છે. તો આ પંચ વર્તમાન પગાર પ્રણાલીનો અભ્યાસ કરે છે અને વર્તમાન સમય અને પરિસ્થિતિ માટે પગારને વ્યાજબી અને યોગ્ય બનાવવા માટે ફેરફારો છે તે સૂચવે છે. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો પગાર પંચ શું ધ્યાન રાખે છે. તો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે વળતર પેકેજના અનેક મુખ્ય પાસાઓ પર વિચાર કરે છે. તો મૂળભૂત પગાર માળખાની સમીક્ષા કરવામાં આવે છે, જેથી ખાતરી થાય કે સારી સ્થિતિમાં છે. તો કમિશન કર્મચારીઓને તેમના જીવન ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરવા માટે ઘરભાડું ભથ્થું અને મોંઘવારી ભથ્થા જેવા વિવિધ ભથ્થાઓ પર પણ ધ્યાન આપે છે. તો નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન માળખાની પણ સમીક્ષા કરવામાં આવે છે. તો આ દરખાસ્ત સરકારને ભલામણોના રૂપમાં સુપરત કરવામાં આવશે, તો જેની સમીક્ષા પછી સરકાર દ્વારા થોડાક ફેરફારો સાથે સ્વીકારવામાં પણ આવી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો અપેક્ષિત સમય કેટલો છે. તો 8મું પગાર પંચ સરકારી પગાર માટે આગામી મોટું અપડેટ છે. તેની જાહેરાત જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. તો ત્યારબાદ 3 નવેમ્બર 2025ના રોજ તેનું સત્તાવાર ગેઝેટ બંધારણ બહાર પાડવામાં આવ્યું હતું. તો તેનું નેતૃત્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના પ્રકાશ દેસાઈ કરે છે. તો 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ પૂર્ણ થયું હોવાથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. તો કમિશનને રિપોર્ટ રજૂ કરવા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. તેથી આશરે 18 મહિનાની અંદર અંતિમ રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં આવી જશે તેવી અપેક્ષા છે. તેથી પગાર વધારો 2027માં આવશે અને અંતે 2026નો બાકી પગાર એકસાથે મળશે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મું પગાર પંચ કેમ મહત્વનું છે. તો 8મું પગાર પંચ મહત્વપૂર્ણ છે,
કારણ કે તે ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર માળખા અને પેન્શન માળખાની ગોઠવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો તે નિવૃત્તિ સરકારના કર્મચારીઓને પેન્શન માળખામાં મદદ કરે છે. તેથી તેમના નિવૃત્તિ સમયગાળામાં તેમના મુશ્કેલ જીવનમાં થોડી નાણાકીય સ્થિરતા મેળવવામાં મદદ કરે છે. આથી માલ અને સેવાઓના વધતા જતા ભાવોના એટલે કે ફુગાવાના આધારે પગારને સમાયોજિત કરવામાં મદદ મળે છે. તો તે સુનિશ્ચિત કરે છે કે ભાવ વધે ત્યારે પણ લોકો જે પૈસા કમાય છે તેનું વાસ્તવિક મૂલ્ય રહે છે. બીજી તરફ જ્યારે પગાર વધે છે ત્યારે લોકો વધુ પૈસા ખર્ચવાનું વલણ ધરાવે છે. તો આ વધેલો ખર્ચ અર્થતંત્રને સુધારવામાં મદદ કરે છે અને દેશના એકંદર વિકાસને ટેકો પણ આપે છે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.